જૂનાગઢ પોલીસ દ્વારા મશાલ પીટી 75માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે યોજાઈ હતી। ખાસ કરીને જૂનાગઢ પોલીસ દ્વારા આયોજિત કરાયું છે। સ્વામી વિવેકાનંદ ગ્રાઉન્ડમાં પોલીસ દ્વારા મશાલ પીટી કાર્યક્રમ યોજાયો હતો। પોલીસ જવાનો દ્વારા મશાલ પીટી થકી વિવિધ સ્થળોનું નિદર્શન કરવામાં આવ્યું હતું। પ્રજાસત્તાક દિવસની જૂનાગઢમાં રાજ્ય સરકારની જ્યારે ઉજવણી થઈ રહી છે સમગ્ર રાજ્ય કક્ષાનો, ત્યારે છેલ્લા 3 દિવસથી શહેરના અલગ અલગ વિસ્તારમાં બેન્ડ નિદર્શન પણ ચાલી રહ્યું છે। ગુજરાત રાજ્યના માનનીય ડીજીપી સાહેબે સૂચના આપી અને એમના માર્ગદર્શન હેઠળ અહીંયા અમારા રેન્જ આઈજીપી છે અને અમારા સમગ્ર ગુજરાત પોલીસના નોડલ શ્રી, જેમણે આવતીકાલ જે 26મી જાન્યુઆરી છે એમના સમગ્ર પરેડનું જે આયોજન કર્યું છે એવા વિજયશ્રી ડીવાયએસપી શ્રી, આ તમામનું જે આયોજન મારફતે આજે જે અલગ અલગ થીમ સાથે છે અશ્વ, ડોગ્સ તથા અમારે પોલીસ પરિવારના આખો કાર્યક્રમ છે એ પોલીસ દ્વારા આયોજન કરેલું હતું, એનાઉન્સર સહિત, અને લોકો અને પોલીસ બંને પ્રજા નજીક આવે અને આ આયોજનમાં અલગ અલગ ફિટ ઇન્ડિયાની મૂવમેન્ટ સાથે સાથે નો ડ્રગ્સની થીમ અને લોકલ ગિરનાર અને ગુજરાત પોલીસના આ સમગ્ર કાર્યક્રમમાં એક અલગ પ્રકારે રજૂઆત થાય અને આગામી આ બંને કાર્યક્રમ છે 26મી જાન્યુઆરીના સારી રીતે થાય આ પ્રકારે આજે મશાલ પીટીનું અહીંયા જૂનાગઢ ખાતે આયોજન કરવામાં આવેલું હતું। મશાલ પીટી સાથે જુડો નિદર્શન, અશ્વ નિદર્શન, ડોગ નિદર્શન કરવામાં આવ્યા હતા। આ સાથે જાણીતા લોક સાહિત્યકાર રાજભા ગઢવીનો દેશભક્તિસભર કાર્યક્રમ યોજાયો હતો। સિંહ હોય ને, સિંહ તમે તમારા જાતને હું તમે આપણે જો સિંહ માનતા હોય, એમાં દીકરી હોય તો સિંહણ માનતા હોય પોતાને, અને સિંહ હોય જ કેમ નહીં, સિંહ માનતા હોય તો સિંહની એન્ટ્રી પાડવાની હોય જ નહીં। હું દેખાડી દઉં, આમને કરી બતાવવું પડે, કરી બતાવવું પડે અને કરી બતાવવું પડે એટલે દુનિયા એના ચરણમાં આવીને ઊભી રહી કે આ હકીકત વાત છે। હા, એટલે હું વાત તમને એ કહું છું કે યુવાધન આજે ખૂબ આપણે છે, અમે રાજીપો વ્યક્ત કરી છે સાહેબ કે આજનું યોગતા લાવવી, વ્યસનથી દૂર રહેવું, વ્યસનમાં કરી ગયા હોય તો કેમ કાઢવા, એવા કાર્યક્રમો કરે છે સાહેબને જોરદાર તાળીઓથી એકવાર પોલીસ પરિવાર આખાને એમને વધારવા જોઈએ। આપણે કરી બતાવવું બહુ અઘરું છે, વાતો કરવી બહુ હેલી છે, ગમે ત્યાં બેઠા બેઠા આ બધા તમને ખબર ન હોય। ઘણા તો એવા હોય ગાડી છોડાવે તો કોઈ કે ઓલે ગાડી છોડાવી 4 વ્હીલ કે જોડાવી તો આ હપ્તે લીધી છે બોલો આ વળી દેવો ન હો એટલે તમે એમ કે ઈ ખબર નહીં તો ઈ કે ભટકાય હું હાવ ભટકાઈ ગયો એનું શું એમ। 3 વસ્તુ છે ને એને પોતાના માલિકને પહેલા મારે, 3 વસ્તુ જ્યાં લખો એને લખી લેજો। એક ઈર્ષા, એક ક્રોધ ને એક અગ્નિ, એ પોતાનો પ્રગટાનો વાળો ને એને પહેલા હળગાવે, સામે વાળાને પછી નુકસાન કરે। એટલે મને આ કહેવાનો મન થાય પજા નાખતો ગાવીએ છે પોણી સદી આપણે પૂરી કરી હોય આઝાદીને, અને આપણે આઝાદી કા અમૃત મહોત્સવ જ્યારે ઉજવી રહ્યા છે ત્યારે આજનો આ કાર્યક્રમ સમગ્ર ગુજરાતમાં જૂનાગઢને જ્યારે ગરવા ગિરનારની ગોદમાં આપણને આ વખતે મળ્યો હોય ત્યારે એનો અનેરો આનંદ છે। એમાંય આ મશાલ પીટી અને બધા જે પોલીસની જે સંઘર્ષ, જેમ અત્યારે યુવાધનમાં નશા બધા બહુ બીજા લાગ્યા છે, એ બધા નશા મૂકીને આવા નશા લાગી જાય કંઈક કરી બતાવવાના, તો અદ્ભુત ભારત વર્ષમાં આપણે જોઈ શકીએ એમ બહુ આ કાર્યક્રમ જોયો। જૂનાગઢ પોલીસ પરિવાર, એસપી સાહેબથી લઈને બધા પોલીસે જે કાર્યક્રમ આખો એક ઊભો કર્યો છે એ જોઈને ગૌરવ થયું, અને લોક ડાયરામાં લોક સંસ્કૃતિની વાતો આ યુવાધન સાંભળે અને દેશભક્તિ સાચી જાગે એવો આજનો આ કાર્યક્રમ। થોડા દિવસ 2 દિવસ પહેલા જ્યારે પૂરો દેશ રામમય બન્યો જી, ત્યારે આજે જૂનાગઢમાં એવું નથી લાગતું કે રાષ્ટ્રીયમય માહોલ અદ્ભુત એટલે જે આપણે કહીએ ને કે રામ આવ્યા આમાં, એમ ખરેખર ગુજરાત અને જૂનાગઢ પોલીસમાં એવા રામ આવ્યા કે યુવાધન જાગશે, હવે એને ખબર પડશે કે નશો કરવો હોય તો આવો કરી બતાવી કોકને કે આપણા યુવાધન દીકરી દીકરાઓ શું કરી શકે। એટલે એસપી સાહેબ અને આખા પોલીસ પરિવારને અભિનંદન આપું છું અને અદ્ભુત આનંદ આવ્યો। થેન્ક યુ।